રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજની કૃષિ માહિતીની અંદર આપણે વાત કરવાની છે ડુંગળીની અંદર બાફિયા વિશે। અત્યારે ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અને છેલ્લા 15-20 દિવસની અંદર ઘણું બધું ડુંગળીનું વાવેતર નવું થયું છે। તો એ તમામ ખેડૂતો માટે આજનો વિડીયો ખાસ થવાનો છે અને બાફિયા માટે જે આપણે અક્ષીર કહી શકાય એવી આજે દવાઓની માહિતી તમને આપવાની છે। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો અને હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરીને રોજ જે 7:15 વાગે હું વિડીયો મૂકું છું કૃષિ માહિતીનો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો। તો નીચે જે અત્યારે કાળા અથવા લાલ કલરનું બટન બતાય છે એ તમે દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો હવે આજે આપણે કૃષિ માહિતીની શરૂઆત કરીએ કે ડુંગળીની અંદર આપણે બાફિયાનું નિયંત્રણ કઈ રીતે કરવું। તો હવે ડુંગળીનું વાવેતર કર્યા પછી 12 થી લઈ અને 20-22-25 દિવસ સુધીની અંદર જો તમે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરી નાખો એટલે કે માઇકોરાઇઝા આપણી પાસે જીવિન ગ્રુપનું છે, માઇકોરાઇઝા, પછી પોચોનિયા, પછી સુડોમોનાસ અને ચોથું છે ટ્રાઇકોડર્મા વિરડી 1.5% જીવન ટ્રાઇકો। આ જે 4 પ્રકારના બેક્ટેરિયા છે આ તમારે શરૂઆતની અંદર નાખવાના છે 1 વીઘાની અંદર 1 કિલો લેખે કે જેથી કરી અને શરૂઆતના સ્ટેજની અંદર એટલે કે 12 થી લઈ અને 20-22-25 દિવસની તમારી ડુંગળી થાય એ દરમિયાન તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી નાખો તો જ્યાં સુધી મારા અનુભવ છે ત્યાં સુધીની વાત કરું કે તમારી ડુંગળી પાકી જશે ત્યાં સુધી તમારે બાફિયાની કોઈ પણ સમસ્યા આવશે નહીં, એનો સામનો કરવો પડશે નહીં, કારણ કે આનું 100% સારામાં સારા રિઝલ્ટ બાફિયાની અંદર આપણે લીધેલા છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રોડક્ટ હું ખેડૂતોમાં વપરાવું છું અને સારામાં સારું પરિણામ એના અંદર આપણે લીધું છે કે એકવાર જ્યારે બેક્ટેરિયાની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ શરૂઆતના સ્ટેજની અંદર થઈ ગઈ છે તો જ્યાં સુધી તમારી ડુંગળી પાકે નહીં ત્યાં સુધી તમારે બાફિયા નહીં આવે એટલે કે જમીનજન્ય કોઈ પણ ફૂગ નહીં લાગે કે કોઈ પણ પ્રકારની જીવાત નહીં લાગે, નિમેટોડ હોય, મુંડા હોય, કૃમિ હોય કે કાળી ફૂગ હોય, સફેદ ફૂગ હોય, કોઈ પણ પ્રકારની ફંગસ કે જીવાત જમીનની અંદર થવા દેશે નહીં। સાથોસાથ મૂળિયાનો જે વિકાસ છે એ પુષ્કળ પ્રમાણની અંદર કરશે કે જેથી તમે જેટલા પણ ખાતરો નાખો છો અથવા તો જમીનની અંદર જે પોષક તત્વો રહેલા છે એ તાત્કાલિક છોડ લઈ શકે અને એનો ઉપયોગ કરી અને સારામાં સારો છોડનો વિકાસ થઈ શકે। પણ હવે જો તમારે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ નથી કરવી એ તમારા માટે શક્ય નથી, આવા બધા પ્રશ્ન આવતા હોય તો તમે રાસાયણિક ટ્રીટમેન્ટ પણ કરી શકો છો। તો એના અંદર કે આલો બાફિયો આવી ગયો છે, છોડ સુકાવા માંડ્યા છે, છોડ બગડવા માંડ્યા છે, આવી જે પરિસ્થિતિ થઈ છે તો હવે બાફિયાને આપણે કંટ્રોલ કઈ રીતે કરવો તો એ હું તમને માહિતી જણાવી દઉં। એના અંદર તમારે 1 કિલો સલ્ફર લેવાનું છે 80% WDG, 1 વીઘાની અંદર 1 કિલો સલ્ફર 80% WDG। પછી અલ્ટિમેટ લેવાનું છે, સુમિટોમો કેમિકલ્સનું આવશે અલ્ટિમેટ, આ તમારે લેવાનું છે 4 કિલો અને મોબીસેલ H તમારે લેવાનું છે 1 કિલો અને થાયોફેનેટ મિથાઇલ 70% WP જે આવે છે આપણી પાસે IPL કંપનીનું છે સિક્યોર, આ તમારે લેવાનું છે 250 ગ્રામ। એટલે આ ડોઝ થઈ ગયો 1 વીઘા માટેનો પરફેક્ટ ડોઝ બાફિયા માટેનો। 250 ગ્રામ થાયોફેનેટ મિથાઇલ, 4 કિલો અલ્ટિમેટ, 1 કિલો મોબીસેલ અને 1 કિલો 80% WDG સલ્ફર, આ 4 વસ્તુ તમારે મિક્સ કરી અને નીચે આપી દેવાની છે। એટલે કે તમે ખાતર સાથે આપી શકો છો, યુરિયા સાથે આપી શકો, મોરેશિયા સાથે આપી શકો, મેગ્નેશિયમ વાપરતા હોય તો એની સાથે પણ તમે
આપી શકો છો, અથવા ખાતર નથી નાખવું તો વેકરા અથવા ધૂળની અંદર આ તમે 4 વસ્તુ ભેગી કરી અને છાંટી દો અને પાણી પાઈ દો એટલે જમીનજન્ય તમામ પ્રકારની ફૂગ અને જીવાત કંટ્રોલ થઈ જશે અને બાફીઓ ત્યાં 100% અટકી જશે અને નવા મૂળનો સારામાં સારો વિકાસ શરૂ થઈ જશે કે તમે 8 થી 10 દિવસની અંદર પાછા છોડ તમે ખેંચીને જોવો તો એના અંદર 1.5-2 ઇંચ સુધીના નવા મૂળનું ડેવલપમેન્ટ તમને જોવા મળશે. અને બીજું સાથે ઉપર શું કરવાનું, તો ઉપરથી જે છોડની પીળાશ આવતી હોય છે, ઉપરથી ટોચ સુકાતી આવતી હોય છે, એવા સંજોગોની અંદર તમારે વાપરવાનું છે એક પંપની અંદર બેસ્ટો 25 ml નાખવાનું છે. બેસ્ટો જે છે આ એક પંપની અંદર 25 ml નાખવાનું છે. આના અંદર છે એઝેસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલનું કોમ્બિનેશન છે. એના સિવાય એ ના વાપરવું હોય તો તમે પ્લુમેજ વાપરી શકો છો ઇન્ડોફિલનું. આના અંદર આવશે એઝેસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનું કોમ્બિનેશન. આનું માપ છે એક પંપની અંદર 20 ml. હવે સાથે તમારે વાપરવાનું છે મેગ્ના નિધિ ઓર્ગેનિક લિમિટેડનું મેગ્ના વર્ડેશિયા, અમેરિકાની બનાવટ છે. આ વાપરવાનું છે તમારે એક પંપની અંદર 30 ml. અને જીવાત માટે તમારે વાપરવાનું છે પડઘમ થાયો લેમડા, થાયો મેથોક્ઝામ અને લેમડાનું બંનેનું જે કોમ્બિનેશન આવે છે ધર્મજ ક્રોપ ગાર્ડનું પડઘમ. આ તમારે એક પંપની અંદર 20 થી 25 ml લેખે આ વાપરવાનું છે. એટલે કે પડઘમ, મેગ્ના અને બેસ્ટો આ ત્રણેય દવા એક સાથે પંપની અંદર મિક્સ કરીને તમારે સ્પ્રે કરવાનો છે, જેનાથી છોડનો વિકાસ સારો થશે, જીવાત મરી જશે અને ઉપરથી જે અણીચર્મો છે પીળું પડે છે એ અટકી જશે અને સારામાં સારું પરિણામ આપણને જોવા મળશે ડુંગળીની અંદર. તો આજે ડુંગળીમાં આવતો બાફિયો અને એના નિરાકરણ વિશેની મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપની અંદર મોકલી દો કે જેથી કરી અને આપણા જાણીતા તમામ ખેડૂત મિત્રો અને ભાઈબંધ દોસ્તારો તમામ આ કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને ડુંગળીની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. હવે હજુ સુધી જો આપણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઉપર જે અત્યારે ગોળ તમને લોગો દેખાય છે શ્રીરામ પેસ્ટિસાઇડ્સનો, એને અડશો એટલે ચેનલ ખુલી જશે. એના અંદર આપણે તમામ વિડીયો મૂકેલા જ છે, એનો તમે લાભ લઈ શકો છો, એ વિડીયો તમે જોઈ શકો છો અને એમાંથી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ઓપ્શન પણ મળી જશે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.